जय माताजी मित्रों, हर हर महादेव। आदेश आ पवित्र मास चाले छे। पवित्र मास एटले આપણું સનાતન ધર્મમાં ઉત્તમમાં ઉત્તમ આ માસ ગણાય છે, જે શ્રાવણ માસ છે મિત્રો। હવે મારી ચેનલના માધ્યમથી તમને હું એટલું જણાવું કે આ નવી પેઢી જે છે નવયુવાનો, એમને હું બસ એટલું જ કહીશ કે આજકાલના નવા પેઢીના યુવાનો જે છે એ આડા રસ્તે જાય છે। આ શ્રાવણ માસને કંઈ ગણતા નથી। શ્રાવણ માસ પવિત્ર માસ છે મિત્રો, જે ભોળિયોનાથ હર હર મહાદેવ એ થોડી મહેનતમાં રાજી થઈ જાય છે। જેમ કે એક બીલીપત્ર મહાદેવની શિવલિંગ પર મૂકશો અને થોડુંક ગંગાજળ અને થોડુંક ગાયનું દૂધ અભિષેક કરશો તો મિત્રો મારો ભોળિયોનાથ, મારો રામેશ્વર મહાદેવ જે તમને મન ફાવતું ફળ આપે છે। પણ મિત્રો એ ક્યારે કે તમે જ્યારે શ્રાવણ માસમાં પૂરી રીતે એનું પાલન કરશો। અને મિત્રો મારા ચેનલથી તમને એટલું જ કહેવા માગીશ કે મહાદેવ એક એવો નાથ છે જે આપણો જગત પિતા છે। ઘણા યુવાનોને તો એ પણ ખબર નહીં હોય કે જગત પિતા એ શું। જગત પિતા એટલે આખી સૃષ્ટિનો પિતા, તમારો, મારો, મારા મા બાપનો, મારા મિત્રોનો, બધાયનો એ પિતા છે। અને હું એ પિતા મિત્રો પછી હું તમને એટલું કહેવા માગીશ કે એ ભોળિયોનાથ એવો છે કે સવારમાં જતી ઘડીએ તમે ખાલી એને માથું ટેકશો તો તમારા ગમે તેવા વિઘ્ન હશે તો મારો નાથ, આપણો જગત પિતા એ વિઘ્નને દૂર કરશે। અને મહાદેવ એક એવા આપણા ભગવાન છે જેમનું આખું ફેમિલી પૂજાય છે, એટલે એને જગત પિતા કહ્યા છે। જેમ કે ગણપતિ જેમ કે ગણપતિ, તમે ગણપતિનું ફેમિલી જુઓ એ પણ પૂજાય છે। જેમ કે રિદ્ધિ સિદ્ધિ પૂજાય છે। ગણપતિના પુત્રો 2 શુભ અને લાભ એ પણ પૂજાય છે। અને શિવજીના બીજા પુત્ર, તમે મિત્રો જાણો છો બીજા પુત્ર એટલે કાર્તિકેય, એ પણ પૂજાય છે। હવે શિવજીના જે નંદી એ પણ પૂજાય છે। નંદી એક એવા શિવજીના ભક્ત હતા જે પૂછ્યા તરીકે ગણાય છે। આજે શિવજી મારો નાથ મંદિરની બહાર તમે જોશો તો પોઠિયો હોય ન હોય। અને મિત્રો તમે ગમે તે મંદિરમાં જશો, શિવજીના પોઠિયાના કાનમાં
તમે જે પણ તમારી તકલીફ હશે, તમારું જે પણ હશે, તમે કાનમાં કહેશો તો સીધો તમારો મેસેજ એ મહાદેવ સુધી પહોંચે છે. અને મારો ભોળિયોનાથ એવો એક ભગવાન છે જે એક જીરીક સહેજ વારમાં એવોય તમારા પર પ્રસન્ન થાય છે. અને જેવા ભોળિયોનાથને ખબર પડે છે એમ જ તમારી મનોકામના પૂર્ણ થાય છે. એટલે જ મારા મહાદેવને ભોળિયોનાથ કહે છે. હવે મિત્રો, એટલે જ મહાદેવને ભોળિયો ભગવાન કહે છે. મારા ચેનલને જોતા દરેક મિત્રોને હું કહું છું, મારા અંતરથી એક વાત કહું છું, તમે એને સ્વીકારજો કે ભોળેનાથનું મંદિર નાનામાં નાના ગામમાં હોય છે. તમે જઈને આ શ્રાવણ માસ પૂરતું, બધા દિવસમાં તો મને ખબર નથી તમને ટાઈમ મળે કે ના મળે, પણ આ એક શ્રાવણ માસમાં તમે જઈ એક માથું નમાવજો, બીલીપત્ર ચડાવજો, ગંગાજળ ચડાવજો. ગંગાજળ ના હોય તો સાદું પાણી આપણે ચડાવજો અને એક ગાયના દૂધનું શેર કરજો શિવલિંગ પર. તો તમારી મારો ભોળિયોનાથ, મારો કાળેશ્વર મહાદેવ, મારો રામેશ્વર મહાદેવ તમારી બધી આશા પૂર્ણ કરે એવી મારી મનની આશા ઈચ્છા છે. જો તમને આ મારી જે તમને કહું છું એ સાચું હોય, તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય માતાજી, જય હરસિદ્ધિ.